હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જીટીયુ વિન્ટર 2023 જે રેગ્યુલર એક્ઝામ હતી એનો એને એ ક્વેશ્ચન પેપરના ચેપ્ટર 1ના જે ટોપિક્સ છે એ આપણે અત્યારે સોલ્વ કરશું વિન્ટર 2023ના. સો ફર્સ્ટ ક્વેશ્ચન 1 છે 625.5 ડેસિમલ છે એને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. સો ટુ કન્વર્ટ ડેસિમલ નંબર ઇન્ટુ બાઇનરી આપણે આ નંબરના બે પાર્ટ પાડી દેવાના, પોઈન્ટ પહેલાનો નંબર અને પોઈન્ટ પછીનો નંબર. તો પોઈન્ટ પહેલાના નંબર છે તો દેટ ઇઝ 625. તો 625 ને ડિવાઈડ બાય 2 કરો જ્યાં સુધી તમારું ભાગફળ કોશન્ટ છે 0 ન થાય ત્યાં સુધી. ઓકે, સો ધીસ ઇઝ ધ પ્રોસેસ. 625 ડિવાઈડ બાય 2 તો તમારું કોશન્ટ આવશે 312 અને રિમાઇન્ડર આવશે 1. 312 ડિવાઈડ બાય 2 કરશો એટલે 156 આવશે, રિમાઇન્ડર આવશે 0. આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ રાખશો એટલે તમને આન્સર આ મળશે 1. આપણે બોટમ ટુ ટોપ જવાનું 100 111 000 1. આ 625 માટેનો આપણને આન્સર મળ્યો. ડેસિમલ પોઈન્ટ પહેલા, પોઈન્ટ પછીના માટેની વાત કરી તો પોઈન્ટ પછી 0.5 છે એટલે 0.5 ઇન્ટુ 2 કરો એટલે આન્સર આવે 1.0. પોઈન્ટ પછી બધા પોઈન્ટ પછી 0 આવી ગયો એટલે પૂરું. અહીંયા આગળ પ્રોસેસ આપણે કરવાની થતી નથી. પોઈન્ટ પહેલા શું આવ્યો 1, તો 1 ને આપણે આગળ અહીંયા લઈ લેશું. તો આ તમારો પોઈન્ટ પછીનો આન્સર. તમારો કમ્પ્લીટ આન્સર થશે આ બોટમ ટુ ટોપ, અને આ મીન્સ 100 111 000 1.1. આ તમારો ક્વેશ્ચન 1A નો આન્સર છે. ઓકે, આ 3 માર્ક્સ નો ક્વેશ્ચન છે. કેટલા માર્ક્સ નો છે? આ 3 માર્ક્સ નો ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન 1B. 1B ની અંદર બે ક્વેશ્ચન આપેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે 573.5 ઓક્ટલ છે. ઓક્ટલ ને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. અને સેકન્ડ છે 100 1011010.11. આ નંબર બાઇનરી છે અને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. આ ક્વેશ્ચન 1B છે એ 4 માર્ક્સ નો છે. તો આમ બે બે ક્વેશ્ચન છે એટલે આપણે એમ એવી રીતે રાખીએ કે દરેક ક્વેશ્ચન 2 માર્ક્સ નો હશે. તો ફર્સ્ટ જોઈએ 573.5 ઓક્ટલમાં છે. ઓક્ટલમાંથી બાઇનરીમાં જવું હોય તો શું કરવાનું? ઓક્ટલમાંથી બાઇનરીમાં જવું હોય તો શું કરવાનું? તો આપણે ઓલું ટેબલ બનાવેલું છે 3 બીટ્સ નું, બરાબર? એ ઓક્ટલ ટુ બાઇનરી નું છે એ. તો 5 એમાં 5 નો કોડ શું છે? 5 નો બાઇનરી કોડ શું છે? 101. ઓકે, એવી રીતે સેમ વે 7 નો કોડ શું છે? 5 નો કોડ 101, 7 નો કોડ 111, 3 નો કોડ 011, 5 નો કોડ 101. ઓકે, તો આ બધા કોડ્સ ને કમ્બાઈન કરો. આ બધા કોડ્સ ને કમ્બાઈન કરો. સો યોર આન્સર ઇઝ 101111011.101. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, ધીસ ઇઝ યોર આન્સર. સિમ્પલ. તમારે ખાલી ટેબલ આવડતું હોવું જોઈએ તમને, બાઇનરી અથવા ઓક્ટલ માટેનું, તો તમને ઇઝીલી આવડી જાય. નેક્સ્ટ છે બાઇનરી નંબર આપેલો છે, તમને હેક્સાડેસિમલમાં જવાનું છે. સો હિયર 1011010.11 આવું તમને આપેલું છે, રાઈટ? તેમાં તમારે હેક્સાડેસિમલમાં જવાનું. તો આ સેમ પાછું આના માટે તમારે હેક્સાડેસિમલનું ટેબલ જોવાનું. આમાં બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં જાવ શું કરવાનું? 4 4 બીટના ગ્રુપ બનાવવાના. તો અહીંયા ફર્સ્ટ પેલા આપણે ગ્રુપ કઈ રીતે બનાવવાના? તો કે આ પોઈન્ટ આપેલો હોય, પોઈન્ટ થી લેફ્ટ સાઈડ જવાનું, પોઈન્ટ થી રાઈટ સાઈડ જવાનું. તો પોઈન્ટ થી લેફ્ટ સાઈડ જાવ તો અહીંયા આ 4 બીટનું એક ગ્રુપ બનશે, બીજું 3 બીટનું જ ગ્રુપ બને, ચોથું બીટ નથી તો આપણે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. સેમ વે પોઈન્ટ પછી ગ્રુપ બનાવીએ તો પોઈન્ટ પછી આપણે 1 1 જ જોવા મળે છે, બીજા 4 બીટનું ગ્રુપ બનતું નથી. તો 4 બીટા ગ્રુપ બનાવવા માટે 2 0 રાઈટ સાઈડ મૂકી દેવાના. તો અહીંયા તમને મળી જશે. ઓકે, સો હિયર યોર આન્સર વિલ બી 5. આના માટેનો આ જે કોડ છે શેનો કોડ છે? 5 નો. આ 1010 શેનો કોડ છે? A નો. 1100 શેનો કોડ છે? C નો. સો આન્સર ઇઝ 5A.C. This is your answer. Okay, clear this thing? Okay, so ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. એના પછીનો ક્વેશ્ચન 1C.
ક્વેશ્ચન 1C એની અંદર આ 7 માર્ક નો ક્વેશ્ચન છે, 7 માર્ક્સ નો ક્વેશ્ચન છે. સી એમાં 3 સમ આપેલા છે. there are three sums are given. ત્રણેય સમ તમે સાચા કરો તો 7 માર્ક્સ મળે. આની અંદર પેલા બે ક્વેશ્ચન ના 2 માર્ક્સ છે અને ત્રીજા ક્વેશ્ચન ના 3 માર્ક્સ છે, એટલે 7 માર્ક્સ એ રીતે થશે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન 110 101 પ્લસ 110 10 આ બેનું એડિશન કરવાનું છે. તો એડિશન ના રૂલ્સ આપણને આવડતા હોય તો આમાં ઇઝીલી થઈ જાય, આમાં કઈ અઘરી વસ્તુ છે નહીં. ઓકે, એડિશન ના રૂલ્સ શું કે છે? હા, એડિશન ના રૂલ્સ શું કે છે? કે એડિશન ના રૂલ્સ શું કે છે? 0 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. 1 plus 0 is equal to 1. But if 1 plus 1, then sum is 0, but carry is 1. બાકીના ઉપરના ત્રણેય કેસમાં કેરી કેવી છે? 0 છે. ઓકે, ક્લિયર ધીસ થિંગ. આ તમારા એડિશન ના રૂલ્સ છે. એડિશન ના રૂલ્સ તમારે એપ્લાય કરવાના છે. ઓકે, સો હિયર ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે. 1 plus 0, that is 1. 1 plus 0, that is 1. Next, 0 plus 1, 1. 1 plus 0, 1. 0 plus 1, 1. 1 plus 0, 1. Now 1 plus 1, sum is 0, but carry is 1. તો તમારો આ ફાઇન આખો આન્સર થશે. તમારો આન્સર થશે 1 0 1 1 1 1 1. Okay, this is your answer. A binary addition. Okay, clear this thing. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. સો નેક્સ્ટ છે 110 110 minus 1010 1. ઓકે, આનું આપણે સબટ્રેક્શન કરવાનું છે. આનું સબટ્રેક્શન કરીએ આપણે. ફર્સ્ટ આપણે સબટ્રેક્શન ના રૂલ્સ જોશું આપણે. તો સબટ્રેક્શન બાઇનરી સબટ્રેક્શન માટેના રૂલ્સ શું છે? તો કે 0 minus 0 is equal to 0. 0 minus 1, 0 minus 1 કરશો, સી 0 minus 1 કરશો તો સ્મોલ નંબર માંથી લાર્જ નંબર સબટ્રેક્ટ ના થાય, એટલે 0 minus 1, ડિફરન્સ 1 અને બોરોય 1. B stands for borrow. Okay, difference 1, borrow 1. Next is 1 minus 0, that is 1. Next 1 minus 1, that is 0. આ શેના રૂલ છે? આ સબટ્રેક્શન ના રૂલ્સ છે. ઓકે, તો આપણે જોઈએ 0 માઇનસ ફર્સ્ટ આપણે જોઈએ 0 minus 1. ફરી લાર્જ નંબર માંથી સ્મોલ નંબર માંથી લાર્જ નંબર કરીએ એટલે બોરો આવશે. તો ડિફરન્સ 1 અહીંયા લખેલું છે, ડિફરન્સ 1, ડિફરન્સ અહીંયા નીચે લખવાનો, બોરો 1. નાવ 1 પેલા આ ડિફરન્સ 1 minus 0 શું થાય? 1. A1 માંથી આ બોરો બાદ કરવાની, 1 minus 1 શું આવશે? 0 આન્સર આવશે. નેક્સ્ટ 1 minus 1, 0. હવે 0 minus 1, જો સ્મોલ માંથી લાર્જ નંબર 0 minus 1, તો ડિફરન્સ 1, ડિફરન્સ નીચે બોરો ઉપર લખ નાખવાનો. પેલા આ નીચેનું બાદ કરવાનું, 1 minus 0. 1 minus 0 શું થાય? 1. એમાંથી આ બોરો બાદ કરો, 1 minus 0 1. એમાંથી આ બોરો, તો એમાંથી આ 1 જાય તો શું આન્સર વધે? 0. 1 minus 1, 0. So this is your answer. Okay, this is your answer. 0 0 1 0 0 1. That is your answer. Okay, now next we see
third sum, that is multiplication 1011 into 101. તો મલ્ટિપ્લિકેશન છે, મલ્ટિપ્લિકેશન ના રૂલ્સ જોઈએ આપણે. સો મલ્ટિપ્લિકેશન ના બે જ રૂલ્સ છે. 0 into 0, that is 0 into 0, that is 0. Then 0 into 1, that is 0. Then 1 into 0, that is 0. And 1 into 1, 1 into 1 શું થશે? 1 થશે. ઓકે, ઓનલી 1 into 1 માં જ આપણને 1 મળશે, બાકી રેસ્ટ ઓફ ધ કેસમાં આપણને 0 મળશે. ઓકે, રેસ્ટ ઓફ ધ કેસમાં આપણને 0 આન્સર મળશે. સો આપણે ફર્સ્ટ સમ સ્ટાર્ટ કરીએ. તો મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ કરીએ તો આપણે જેવી રીતે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ ડેસિમલમાં એ જ રીતે, કે આપણે મલ્ટીપ્લાયર છે એ 3 ડિજિટ નો છે, તો આપણે અહીંયા બે 0 મૂકશું. ફર્સ્ટ આપણે 2 0 0 થી સ્ટાર્ટ કરશું. તો પહેલા આપણે બે 0 મૂકીએ છીએ. ધેન વી સ્ટાર્ટ ધ મલ્ટિપ્લિકેશન. ધેટ 1 into 1, that is 1. 1 into 1, that is 1. 0 into 1, that is 0. 1 into 1, that is 1. એટલે આ તમારો આ ફર્સ્ટ મલ્ટીપ્લાય કર્યો એટલે આન્સર આવે છે. નેક્સ્ટ પહેલા 2 2 0 મૂક્યા. નાઉ નેક્સ્ટ 1 0 મૂકો અને 0 નો મલ્ટીપ્લાય કરો. 0 નો મલ્ટીપ્લાય કરશો સો ઓલ વિલ બી 0. હવે અહીંયા કોઈ 0 મૂકવાનું નહીં આવે, કારણ કે 3 ડિજિટ હોય તો પહેલા 2 0 આવે, પછી 1 0 અને પછી હવે એક બી 0 નહીં આવે. હવે મલ્ટીપ્લાય કરીએ તો 1 into 1, that is 1. 1 into 1, that is 1. 1 into 0, that is 0. And 1 into 1, that is 1. તો હવે આ બધાનું શું કરવાનું? આપણે મલ્ટિપ્લિકેશન કરતા હોય પછી શું કરીએ? આપણે અહીંયા નીચે એડિશન કરવાનું આવે. તો એડિશન 0 plus 0 plus 1 એટલે શું આન્સર આવશે? 1. 0 plus 0 plus 1 એટલે શું આન્સર આવશે? 1. પછી 1 plus 0 plus 0 એટલે શું આન્સર આવશે? 1. 1 plus 0 plus 1, because there are two ones, because there are two ones એટલે સમ 0 આવશે અને કેરી 1 આવશે. અહીંયા કેરી લખેલી છે, બહુ નાના અક્ષર લખેલી છે. સો અહીંયા 1 plus 0 plus 0 આન્સર શું આવશે? 1. અને આ 1 અહીંયા કઈ નથી એટલે 0 ઝૂમ કરવાનો આન્સર. તો ધીસ ઇઝ યોર આન્સર. 1 1 0 1 1 1. ધીસ ઇઝ બાઇનરી મલ્ટિપ્લિકેશન. તમે આગળ મારા વિડીયો જોયેલા હશે, બાઇનરી મલ્ટિપ્લિકેશન પ્રેક્ટિસ કરશો એટલે તમને આ વસ્તુ આવડી જશે. ઓકે, તો ધીસ ક્વેશ્ચન સી 7 માર્ક નો ક્વેશ્ચન છે. કેટલા માર્ક નો ક્વેશ્ચન છે? આ 7 માર્ક નો ક્વેશ્ચન છે. Okay, now we see next, that is question 1c in OR. Question 1c OR. સી આ ઓર જે છે મીન્સ ક્વેશ્ચન 1c એ 7 માર્ક નો હતો. જો તમે એનો અટેમ્પ્ટ કરવો હોય તો ઓર માં બીજો ક્વેશ્ચન 1c છે, એ બી 7 માર્ક્સ નો છે. એમાં બી 3 સમ છે. ફર્સ્ટ સમ ઇઝ AC5.B3. હેક્સાડેસિમલ માં છે, એને તમારે બાઇનરી માં કન્વર્ટ કરવાનો છે. સો ઇટ્સ વેરી ઈઝી. હેક્સાડેસિમલ નું ટેબલ જોવાનું. એનો કોડ લખો. એનો કોડ શું છે? 1010. સી નો કોડ લખો 1100. 5 નો કોડ લખો 0101. બી નો કોડ લખો 1011. 3 નો કોડ લખો 0011. તો ઇટ ઇઝ યોર આન્સર. ઓકે, આ 2 માર્ક્સ નું છે. આ વસ્તુ આ 2 માર્ક્સ ની અંદર છે. ઓકે, ટોટલ 3 ક્વેશ્ચન 7 માર્ક્સ ના છે, પણ ફર્સ્ટ ક્વેશ્ચન છે 2 માર્ક્સ કન્સિડર કરીને સ્ટાર્ટ ચાલુ કરવાનું આપણે. ઓકે, સો ધીસ આમાં કશું જ નથી. તમારે બાઇનરી ટુ એક્ઝેક્ટ અથવા હેક્સાડેસિમલ થી બાઇનરી તમારે ટેબલ જોવાનું છે. ઓકે, તમારે બીજું આમાં કશું નથી કરવાનું. ટેબલ આવડે તો આવડે. ચલો ક્વેશ્ચન 1c નો સેકન્ડ ક્વેશ્ચન. 735.5 ઓક્ટલ છે, એને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. એમાં કન્વર્ટ કરવાનું છે બાઇનરીમાં. સો ભાઈ ચલો, પાવર ઇશ્યુ છે એટલે લેક્ચર હમણાં
જન્મર આવે છે પપ્પા. એક્સક્યુઝ મી પપ્પા, જન્મર આવે છે. ઓકે, કેટલી મજા આવતી